હાર્દિક, પીઓકેમાં ભારતનો પ્રચંડ પ્રહાર જોવા મળ્યો। પીઓકેમાં ફરી એક વખત ભારતે આતંકી કેમ્પને તબાહ કર્યા હોય તેવા પ્રકારના સમાચાર, એટલે કે ઓપરેશન સિંદૂર અંતર્ગત જે આતંકી કેમ્પને તબાહ કર્યા તે પૂરતા નહોતા। હજુ પણ જે કેમ્પ છે તે હજુ પણ કાર્યરત છે અને એટલા માટે જ પીઓકેમાં ભારતે ફરી એક વખત પ્રહાર કરીને આતંકી કેમ્પને તબાહ કરવાની જે આખી સ્થિતિ છે તે હજુ પણ યથાવત છે। એલઓસી પર ફાયરિંગમાં જે પ્રકારની આખી આ ઘટના જોવા મળી છે, પાકિસ્તાનને ખૂબ જ મોટું નુકસાન એલઓસી પર થયું અને આતંકીના જે કેમ્પ હતા એ હજુ પણ કેમ્પને તબાહ કરવાની જે આખી જે તેની પોઝિશન છે, તેની સ્થિતિ છે તે કાર્યરત છે। આપ સમજો આ વાતથી કે આ પહેલા પણ જ્યારે બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી ત્યારે પણ આતંકી કેમ્પને તબાહ કરવામાં આવ્યા। હજુ પણ ઓપરેશન સિંદૂર અંતર્ગત જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે પણ 9 એવા મોટા ઠેકાણાઓ જ્યાં જૈશ-એ મોહમ્મદ, લશ્કરે તૈયબા, હિજબુલ મુજાહિદ્દીન એ તમામ જે આતંકી સંગઠનો છે તેના હેડક્વાર્ટર્સ માનવામાં આવતા અને તેના આંકાઓ જ્યાં બેસતા હતા એ તમામ જે ઓફિસીસ, તેમના જે ઇમારતો હતી તેને ધ્વસ્ત કરવામાં આવી અને ત્યારબાદ હજુ પણ જે આતંકી કેમ્પ છે તે પૂરા નથી થયા। એટલે કે પીઓકેનો વિસ્તાર જ્યારે પાકિસ્તાને અતિક્રમણ કરીને લીધો છે તો આ પીઓકેના વિસ્તારમાં માત્ર ને માત્ર આતંકીઓને પાળવા પોષવાની જ કામગીરી થતી હતી તે વાત સ્પષ્ટ થઈ જાય છે। કારણ કે ઓપરેશન સિંદૂરમાં જેટલા પણ કેમ્પ્સને ભસ્મીભૂત કરવામાં આવ્યા છે તેમાં એ પણ કેમ્પ્સ હતા કે જેમાં ભૂતપૂર્વ ભારતમાં પહેલા પણ જે આતંકી હુમલા થયા છે અને તેના એ તમામ આતંકીઓ હોય તેને પાળવા પોષવાની, તેને ટ્રેનિંગ આપવાની, તેને કેવી રીતે ભારતને બરબાદ કરવાનું, આ તમામની જે ટ્રેનિંગ હતી તે ત્યાં જે કેમ્પ્સમાં આપવામાં આવી હતી અને હજુ પણ ઇન્ટેલના માધ્યમથી અલગ અલગ જે આતંકી કેમ્પ છે તેને શોધવામાં આવી રહ્યા છે અને એલઓસી પર આ તમામ જે કેમ્પને તબાહ કરવાનું જે કામ છે હજુ પણ ચાલુ છે અને આવનારા સમયમાં પીઓકેમાં ચાલુ રહે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે। પીઓકેનો એ વિસ્તાર ગિલગિટ બાલ્ટિસ્તાનનો જે આખો વિસ્તાર છે જે ભારતમાં કાશ્મીરનો જન્નતનો જે આખો પાર્ટ કહેવામાં આવે છે। આ ફરી એક વખત કહું છું, ગિલગિટ બાલ્ટિસ્તાન તે ખૂબ જ સુંદર વિસ્તાર છે પરંતુ આ વિસ્તાર તેણે પ્રવાસન માટે નહીં પરંતુ આતંકીઓને પોષવા માટે કર્યો છે। અક્ષય, અને એ જ પ્રકારનું આતંક તે ભારતના કાશ્મીરમાં પણ સતત ફેલાવી રહ્યું છે અને એનો જ ભાગ છે પહેલગામ। જો પહેલગામની ભૂલ ન કરી હોત તો પાકિસ્તાનને આ નોબત ન આવી હોત, કારણ કે ભારતે અનેક વાર સમજાયું છે પાકિસ્તાનને કે હંમેશા ભારતે સંયમ જ રાખ્યો છે। આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ પાકિસ્તાનને હંમેશા સંયમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ પાકિસ્તાને ક્યારે સમજવામાં માનતું નથી અને એટલા માટે જ આ સ્થિતિ આજે સર્જાઈ કે પાકિસ્તાને ફરી એકવાર ભારતથી પછડાટ ખાવી પડશે અને તેની શરૂઆત થઈ ગઈ છે। માત્ર કલાકોની અંદર આ પરિણામ આવી જશે। ભારતને શરૂઆતથી ખ્યાલ હતો। આપ કલ્પના કરો કે ભારતની એ મહાનતા કેટલી કે જે આટલો તાકાતવર પાકિસ્તાનની સરખામણીએ દેશ છે છતાં પણ સંયમથી વાત કરતો હતો અને આ પાકિસ્તાન કે જેની કોઈ તાકાત નથી ભારત સામે, એ ભારત સામે સામેથી હુમલો કરે।